નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। 25મી ડિસેમ્બર મનુસ્મૃતિ દહન દિન નિમિત્તે રાજ્યના પાટનગર ગાંધીનગર સેક્ટર 12 ડોક્ટર આંબેડકર ભવન ખાતે મુનિવાસી સભ્યતા સંઘ દ્વારા એક પ્રબોધન શિબિર યોજાઈ। સેમિનારની શરૂઆતમાં સાગર ધારવા દ્વારા પંચસ્થ મહાનુભાવોનો પરિચય આપીને સૌનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો દ્વારા બાબા સાહેબ આંબેડકરની છબીને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે બોધિસત્વ ચેરિટેબલ ટ્રસ્ટ કલોલની ટીમ દ્વારા ભીમકા સંકલ્પ સાકાર કરને હેતુ બુદ્ધ વંદનાનું સમૂહ ગાન તેમજ ત્રિશરણનું વાંચન કરવામાં આવ્યું હતું। ભારતના બંધારણની છત્રછાયામાં મહિલા સશક્તિકરણ અને માનવ મુક્તિ વિષય અંતર્ગત આજના કાર્યક્રમના મુખ્ય વક્તા અને ગુજરાત શિક્ષણ પરિષદના સંસ્થાપક શ્રી રાજુ સોલંકીએ પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે હાલના સમયમાં ધાર્મિક અને મૂડીવાદી આક્રમણનો સમગ્ર બહુજન સમાજે મક્કમતા સાથે સામનો કરવાનો છે અને બાબા સાહેબ ડોક્ટર આંબેડકરે આપેલ અમૂલ્ય બંધારણને સર્વોપરી માની આપણા હકો અને અધિકારોની રક્ષા હેતુ સંઘર્ષ કરવાનો છે, જેમાં મહિલાઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહેલી છે। આ પ્રસંગે સામાજિક ચિંતક લતાબેન બેંકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આઝાદી પહેલા મહિલાઓની સ્થિતિ અને બાબા સાહેબ ડોક્ટર બી.આર. આંબેડકર રચિત સંવિધાનના અમલ બાદ મહિલાઓની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપતા બાબા સાહેબ આંબેડકરને મહિલાઓના સાચા મુક્તિદાતા ગણાવ્યા હતા। કાર્યક્રમની અધ્યક્ષતામાં મૂળ નિવાસી સભ્યતા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ મૂળ નિવાસી સુનિલકુમારે પોતાના ઉદ્બોધનમાં બહુજન સમાજ પોતાના હક અને અધિકાર માટે જાગૃત થાય અને સમાજમાં એકતા પ્રસ્થાપિત થાય તે માટે આહ્વાન કર્યું હતું। અન્ય વક્તાઓમાં બામસેપના ગુજરાત રાજ્ય કાર્યકારિણી સદસ્ય નારાયણભાઈ વાઘેલા, સિનિયર ચિંતક ડોક્ટર હસમુખ ચંદ્રપાલે પ્રસંગોચિત પોતાનું ઉદ્બોધન આપ્યું હતું। આ પ્રસંગે ગાંધીનગરના કવિ પુરુષોત્તમ જાદવ, જયેશ કેલર તેમજ કવિયત્રી મીનાક્ષીબેન દ્વારા સામાજિક પરિક્ષેપમાં મહિલાઓની ભૂમિકા વિષય અંતર્ગત પોતાની કવિતાઓ રજૂ કરી હતી। જતીન મર્ચન્ટ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમના અંતે જયેશ પ્રિયદર્શીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। છેલ્લા 5-7 વર્ષથી BS4ના અભિયાન અંતર્ગત જે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે, બંધારણીય અધિકારોની જે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે, તો આજે વર્તમાન સમયમાં શાસક સરકાર અને વિપક્ષ બંનેને સંવિધાનની વાત કરવા મજબૂર થવું પડ્યું છે। તો બંધારણીય અધિકારો જે છે આપણને મળ્યા એ પહેલાં બાબા સાહેબે આપણને જે અધિકારો અપાવ્યા છે એનો ઇતિહાસ આપણે જાણવો પડશે। તો આપણને આપણા જાનવરોને પાણી પીવાનો અધિકાર હતો ચૌદાર તળાવમાં, પરંતુ આપણને માનવીય અધિકારો નહોતા। તો એ જે માનવીય અધિકારો આપણને મળે તો એના માટે જે વિરોધીઓએ એ ચૌદાર તળાવના પાણી પીવા માટે આપણને પ્રતિબંધિત કરી દીધા હતા। તો ત્યારે બાબા સાહેબે જોયું કે આ જે આપણા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે એ એના મૂળમાં મનુસ્મૃતિ છે અને એ જે મનુસ્મૃતિના કાયદાના આધાર ઉપર આપણને આ વંચિત કરવામાં આવ્યા છે અને એના કારણે મનુસ્મૃતિનું દહન કરવામાં આવ્યું હતું। આજનો જે આ કાર્યક્રમ છે એ મહત્ત્વનો એ રીતે છે કે આજના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે મનુસ્મૃતિનું દહન કરેલું અને આજના કાર્યક્રમનો વિષય છે મહિલાઓનું સશક્તિકરણ। એટલે જે ધર્મગ્રંથે હિન્દુ શાસ્ત્રના એક પ્રકારના જે બંધારણે મહિલાઓને અનંતકાળ સુધી સદીઓ સુધી ગુલામીમાં રાખી અને એમની સ્વતંત્રતા છીનવી લીધેલી, એ પુસ્તકનું દહન આજના દિવસે થયું અને આ કાર્યક્રમ મહિલાઓના સશક્તિકરણ માટેનો છે। એટલે બંને વચ્ચેનો સંબંધ આપણે બહુ સુપેરે પ્રસ્થાપિત કરી શકીએ છીએ। આજના સમયમાં જે અનુસૂચિત જાતિ, જનજાતિ, OBC સહિતનો જે સમગ્ર બહુજન સમાજ છે આ દેશમાં, એ બહુ જ કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે અને હિન્દુત્વનું જે વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે, એક પ્રકારનું હું એને સાંસ્કૃતિક આક્રમણ કહીશ અને તે આક્રમણની પાછળ એક આખું મૂડીવાદી મૂલ્યો સાથેનું એક નવું આક્રમણ થઈ રહ્યું છે અને એને કારણે આ સમુદાયોની જમીન છીનવાઈ રહી છે, શિક્ષણ છીનવાઈ રહ્યું છે, એમનું આરોગ્ય છીનવાઈ રહ્યું છે અને એની સામે લડવા માટે આ સમુદાયોએ એક થવાની અત્યારે બહુ તાતી જરૂર છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।